સન્માન કરે. બોલો શ્રી આવો સચ્ચિદાનંદ સદગુરુ અને દિનેશભાઈ શાહ પણ આવ્યા છે. તો મહેશભાઈને વિનંતી કરીશ કે સાલ ઉડાડીને સન્માન. બોલો દ્વારિકા અમારી સાથે દિલનો નાતનીય સેવા હસમુખભાઈ પણ આવ્યા છે. તો અશોકભાઈ તો જેમનું સ્વાગત હું જાતે પોતે કરીશ. બોલો સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. એમ કહેવાય કે જેની સાથે એકવાર દિલનો નાતો થઈ જાય અને વંદનીય એટલા માટે છે કારણ કે સેવાઓ જે છે એ અદ્ભુત સેવાઓ છે. આજે બ્લડના દાનો દ્વારા લોકોને સમજાવીને આજે આ કાર્યને ચલાવવું આપણે અજયભાઈ 2 મિનિટ માટે આપણે એ લોકોના પણ આશીર્વાદ લેવાના છે. પણ જો ભગવાન જ્યારે તમે સારું કાતે જાય તો ત્યારે કેવી ભગવાન લીલાઓ કરી દે. બધા એક જ કિસ્સો 2 મિનિટનો છે, બધા ધ્યાન દઈને સાંભળજો. જો પ્રયાસ કરવા પડે, બાકી બધી વસ્તુઓ ભગવાન સાચવી લે. આજથી લગભગ 10 કે 11 વર્ષ પહેલાની વાત છે. વલસાડ બ્લડ બેંક પરથી ફોન આવ્યો રાત્રે 2:30 વાગ્યે કે 2 બોટલ એ બી નેગેટિવ એવું કંઈક હતું જે સમયે. અને ત્યારે તો મોબાઈલ પણ નહોતા અને એ જેમણે લોન આપ્યો મોબાઈલ પણ નહીં મળે. મારે પર ખરું નાનું ડબ્બું. પણ એ 2 ભાઈઓને લઈને અમે જ્યારે જતા હતા સાગર તો ઓવરબ્રિજ પર ગયા અને ત્યાં પોલીસવાળાએ ઊભી રાખ્યા. 3 સીટર હતા એટલે તે આશામાં કંઈ ચોરીના બનાવો બનતા હતા એટલે ઊભી ગાડી મુકાવી દીધી. મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ આવું આ માલવણ ગામની બાઈ છે, ડિલિવરીની અંદર મુશ્કેલીમાં છે એટલે તાત્કાલિક એટલે એમને કહ્યું ગાડી મૂકી દેવો અહીંયા સરકારીથી બોલ્યા અને ચાલુ બેસી જાઓ અંદર ગાડીમાં. એટલે મેં તો નહીં ડરી રહ્યો, પણ આ 2 જણા હતા એ ડરી ગયા કે હવે તો કદાચ જેલમાં મૂકી દે. પણ જેવા અંદર બેસાડ્યા અને એ બ્લડ બેંક પર લઈ જતા હતા ત્યારે એમને પીઠ થાબડી અને એમ કહ્યું કે તમે ત્યાંથી જે રાતના આટલી તકલીફ ભોગવતા તો અમારી ફરજ હું કહેવા માંગુ. એટલે અમારે તમને ઠાકમાંથી ગાડીમાં બેસીને લઈ જાય એટલે ગાડી મુકાવી દીધી. જો પહેલાં કદાચ ડરાવી લાગે, પણ તમે સારું કર્મ કરવા જાય એટલે ભગવાન તમારા પર કૃપા કરે. તો હજુ પણ બધાને વિનંતી કરીએ છીએ કે બ્લડ કેમ્પ ચાલુ છે. જે પણ આપવાના તો તે પોતાની ફરજો સમજીને બધા જો દાનો કરે તો દિલથી કરજો. દાન કરવાનું અને એને પછાડી એકવાર રક્તદાન લખાઈ ગયું એટલે એમાં આશા પણ નહીં રખાય. તે છતાં પણ આ સમર્થોએ જ્યારે આપણે પંચાયતથી ફોન ગયા ત્યારે સગવડો કરી આપી છે. શા માનો છો? પણ તમે જ્યારે આપતા અહીં છે તો તેને લેવાની જરૂર પડતી નથી કારણ કે તેમાં ભગવાનની કૃપાઓ થાય. તો હું સાકરિયા સાહેબને વિનંતી કરીશ કે અમારા ભક્તોને 2 મિનિટ માટે આશીર્વાદ. આપ સૌને નમસ્કાર. આ સાઈધામમાં વર્ષમાં એક જ વાર આવવાનું થાય છે, પણ ખૂબ આનંદ સાથે કહેવું પડે કે સાંઈ બાબાની કૃપા ખૂબ વરસી છે. કારણ કે આની પાછળ આપ સૌ ભક્તો અને સતીશભાઈ જેવા મહાન ભક્તો જેની અથાગ પ્રયત્નો દિવસ રાત આજે આ મંદિરનો જે વિકાસ થઈ રહ્યો છે તે જોઈને ખૂબ આનંદ થઈ ગયો. જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં સુખ હોય છે અને સુખ ત્યારે જ આવે છે કે ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ આપણા હૃદયમાં વસેલી હોય છે. તો આ રીતે શ્રદ્ધા કાયમ રાખશો તો પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા આપ સૌના પર વરસતી રહેશે. મિત્રો, બ્લડ બેંક, બ્લડ દુનિયામાં કોઈ ફેંકતું નથી.
કોઈ ફેક્ટરીમાં નથી બનતું, માનવ શરીરમાં જ બને છે. અને તમારે કોઈનો પણ જીવ બચાવવો હોય તો ડૉક્ટર બનવાની જરૂર નથી. તમારે ડૉક્ટર બનવાની જરૂર નથી. ફક્ત તમે બ્લડ ડોનેશન કરો તો ઓટોમેટિક બ્લડ બેંક દ્વારા કોઈનું જીવતદાન થાય છે. અને એ જીવતદાન તમારા થકી થશે, એને ખબર નથી કે આ બ્લડ કોનું મારામાં ચડાયું છે. પણ એ દર્દીને જ્યારે સાજો થશે, ફરતો ફરતો થશે, ત્યારે એના અંતરના આશીર્વાદ તમને બધાને મળે. એટલે મિત્રો, તમે બધા યંગ છો. 18 વર્ષથી લઈને 55 વર્ષની ઉંમર સુધી તમે બ્લડ ડોનેશન કરી શકો, દર 3 મહિને કરી શકો, અને તમારું બ્લડ ખૂબ સરસ રીતે વપરાય છે. આજે પારડીની બ્લડ બેંક ઘણા વર્ષો થઈ ગયા, અને જેમ ભાઈએ જેવી વાત કરી ને એવી હું એક વાત કરીશ તમને, કે બ્લડ બેંકની શરૂઆત અમારા હૃદયમાં કેમ્પ્સ કરી. વર્ષો પહેલાં પારડી હોસ્પિટલ